ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં બોરડાની માલિકીની શાળા અને રમતગમતના મેદાન ઉપર જેલ પ્રશાસન દ્વારા દિવાલ બનાવવાની કામગીરી શરૂ કરાતા સ્થાનિકોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ભરૂચના પશ્ચિમ વિસ્તારના સ્થાનિકોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ભરૂચ સબજેલની બાજુમાં આવેલ મેદાન નગર યોજના 3માં અતિખંડ 94-95 અંતર્ગત શાળા અને રમતગમતના મેદાન માટે અનામત છે. તેમ છતાં પણ જેલ પ્રશાસન દ્વારા વખતો વખત આ મેદાન ઉપર કબજો કરી આ મેદાનને જેલની દિવાલોમાં કેદ કરવાની કવાયત કરવામાં આવી છે. હાલમાં પણ આ મેદાન ઉપર જેલ પ્રશાસન દ્વારા પોતાના કબજાના બોર્ડ લગાવવામાં આવેલ છે. હાલમાં પણ આ મેદાન બોરડાની માલિકીનું છે અને નગર 3માં અતિખંડ 94-94 તરીકે છે. જેલ પ્રશાસનના આ કબજા બાબતે વખતો વખત આ વિસ્તારના રહીશો દ્વારા કલેક્ટર અને બોરડાને વારંવાર આવેદન આપવા છતાં કલેક્ટર તરફથી કોઈ પણ પગલાં ન લેવાતા આ વિસ્તારના રહીશોને નામદાર હાઈકોર્ટમાં અપીલ કરવાની ફરજ પડી હતી. અમે કલેક્ટર કચેરી એક ગંભીર વિષય લઈને આવેલા છે. ભરૂચ સબજેલ પાસે રમતગમતનું મેદાન આવેલું છે, જે ટાઉન પ્લાનિંગ 3માં રિઝર્વ મેદાન છે. તેની ઉપર ભરૂચ સબજેલ વર્ષોથી કોશિશ કરી રહ્યું હતું કબજો કરવાની. તેને અમે વારંવાર અમે કલેક્ટરે આવીને આવેદનો આપીને તેમને રોકતા રહ્યા છે. તે છતાંય એ વિષયનો કોઈ નિરાકરણ નહીં આવતા અમે હાઈકોર્ટમાં એનો કેસ દાખલ કરેલો છે. હાઈકોર્ટમાં કેસ હાલમાં પેન્ડિંગમાં છે. તેમ છતાં આજ રોજ ભરૂચ સબજેલ દ્વારા ત્યાં આગળ બાંધકામનું કામ ચાલુ કરવાની ગતિવિધિઓ કરી દેવામાં આવી છે. ત્યાં જેસીબી તથા જેસીબીથી ખોદકામ ચાલુ થઈ ગયેલ છે અને કામો ચાલુ થઈ ગયા છે. તો જેના કારણે આજે તાત્કાલિક ધોરણે અમે કલેક્ટર સાહેબને મળવા આવેલા અને આ કોર્ટમાં આ કેસ પેન્ડિંગમાં છે. હાઈકોર્ટમાં આ કેસ ચાલી રહ્યો છે, ફ્લોર પર છે, ઉપર ફ્લોર પર છે આ કેસ. તેમ છતાં ત્યાં આગળ જે કામ ચાલુ થયું છે તેને રોકવા માટે આજે અમે કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપવા આવ્યા છે.